ભાવનગરમાં મેડિકલ કોલેજમાં વિવાદાસ્પદ નિર્ણય કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીના કુલપતિએ વિવાદાસ્પદ નિર્ણય લીધો। રેગિંગ કાંડમાં વિદ્યાર્થીઓને સજા માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે। 2025માં થયેલી રેગિંગની ઘટનામાં નિર્ણય કરવામાં આવ્યો। રેગિંગમાં 4 વિદ્યાર્થીઓને 2 વર્ષની સજા કરવામાં આવી હતી। મયુર દવે વધુ વિગતો જણાવી રહ્યા છે। મયુર, એક વિવાદાસ્પદ નિર્ણય સામે આવી રહ્યો છે। રેગિંગની સજા પામેલા વિદ્યાર્થીઓને સજા માફીનો આ નિર્ણય। કિન્નરી, ચોક્કસથી વાત કરીએ તો હજુ ગયા મહિને પણ ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી। ત્યારે કહી શકાય કે સરકાર છે તે રેગિંગની ઘટનાના મામલે કડક વલણ અપનાવી રહી છે। ત્યારે બીજી તરફ યુનિવર્સિટીના કુલપતિ છે તેમનો વિવાદાસ્પદ નિર્ણય છે તે સામે આવ્યો છે। કારણ કે કહી શકાય કે ગત વર્ષે જે થયેલા રેગિંગ કાંડમાં જે વિદ્યાર્થીઓને તે સજા આપવામાં આવી હતી તે સજાના માટે થઈને માફી માટે થઈને નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। કારણ કે કહી શકાય કે 4 વિદ્યાર્થીઓ છે તેમણે 3 થી વધુ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યું હતું ને જેમાં જે 4 વિદ્યાર્થીઓ છે તેને 2 વર્ષની સજા કરવામાં આવી હતી અને આ સજા છે તે વહેલી માફ કરવા માટે છે તે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે રીતે જે વિદ્યાર્થીઓ છે તેમને 2 વર્ષની સજા આપવામાં આવી હતી તેમાં હજી 2 વર્ષ પૂરા ન થતા તેમાં 9 મહિના જેટલી સજા છે તે બાકી રહેતી હતી તે માફ કરવાનો જે નિર્ણય કરવામાં આવતા ફરિયાદી છે તેઓમાં પણ રોષ જોવા મળ્યો છે। તો મહત્વનું કહી શકાય કે જે કુલપતિ છે તેમણે 1 વર્ષ અને 3 મહિના જે 4 વિદ્યાર્થીઓ જેમની ઉપર સજા થઈ હતી તેમની સજા છે તે ઘટાડી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે રેગિંગ જેવી ગંભીર જે ઘટનાઓ બની છે તેમાં પણ કુલપતિ દ્વારા રાહત અપાતા આ શિક્ષણ જગત વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે જી બિલકુલ જી ધન્યવાદ મયુર, આપ આ માહિતી આપી।